આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મોહનલાલજી મહારાજ એમના જીવનના કેટલાક પ્રસંગો, એ પ્રસંગોના આધારે કેટલીક સંવેદનાઓ અને સંવેદનાઓના આધારે અંદરમાં કેટલુંક સંવેદન, આ બધા ક્રમની અંદરમાં આપણે આગળ વધી રહ્યા છીએ. પૂજ્યશ્રીના જીવનમાંથી કેટલાક પ્રસંગો આપણે જોયા એમના પ્રભાવકતાના. પૂજ્યશ્રીના જીવનમાંથી કેટલાક પ્રસંગો આપણે જોયા એમની વૈચારિક ઉદારતાના. પૂજ્યશ્રીના જીવનમાંથી કેટલાક પ્રસંગો આપણે જોયા એમની વચન સિદ્ધિના. પૂજ્યશ્રીના જીવનમાંથી કેટલાક પ્રસંગો આપણે જોયા કશ્મકશમાંથી બહાર આવવા માટેની એમની તાલાવેલીના. આવા અઢળક પ્રસંગો, અઢળક ગુણો. એ સમય કેવો હતો ને આપણે કલ્પના કરી શકીએ એમ નથી. એક સિમ્પલ વિચાર લઈએ કે જે સમયમાંથી બહાર આવ્યા છે ને એ સમયની અંદરમાં આટલું બધું હોવું એ કેટલી મોટી વસ્તુ છે. એને એક સિમ્પલ ઇન્સ્ટન્સથી જોઈએ કે વીરચંદ રાઘવજી ગાંધી એ જ્યારે યુરોપની અંદરમાંથી ધર્મ પ્રભાવના કરીને આવ્યા, ગયા હતા ગુરુ ભગવતની પ્રેરણાથી, આત્મારામજી મહારાજની પ્રેરણાથી, એમના માર્ગદર્શન નીચે તૈયાર થઈને ગયા હતા. એવું નહીં કે કોઈ વ્યક્તિને શાસ્ત્રનું જ્ઞાન નથી, જરા પણ ધર્મનું જ્ઞાન જ નથી અને ધર્મને રિપ્રેઝેન્ટ કરવા ગયા, એવું નહીં. આજે વીરચંદભાઈ રાઘવજીભાઈ ગાંધીનું જીવન અલગ રીતે અસ્તિત્વથી પણ જોવા જઈએ ને તો આપણને ખરેખર લાગે કે હી વોઝ ધ રિયલ ગાંધી. આજે જે ગાંધીના નામે દેશ અને દુનિયા આટલી બધી પ્રભાવિત છે, એ ગાંધી કરતાં તો કંઈક ઘણું શુભ કાર્ય બહુ જ નાનકડી ઉંમરમાં, જીવનના 50 વર્ષ પૂરા નથી કરી શક્યા એટલા નાના આયુષ્યની અંદરમાં વીરચંદભાઈ આ જૈન જગત માટે કરીને ગયા હતા. અને એટલી બધી સખાવતો, એટલા બધા શુભ કાર્યો, એટલી બધી સંસ્થાઓ સાથેનું જોડાણ, એક વૈચારિક ક્રાંતિ હતા વીરચંદભાઈ. સમય આવીએ ખરેખર એક એમના દ્રષ્ટાંતોને પણ આપણે લેવા જેવું છે કે શ્રાવક સંસ્થાની અંદરમાં પણ આપણે કેટલું કરી શકીએ છીએ. એક ડ્રામા આવ્યું હતું એમના ઉપર, બહુ જ સરસ, કદાચ ઘણા લોકોએ જોયું હશે, પણ ગાંધી બિફોર ગાંધી. આ ડ્રામા રિયલ સેન્સની અંદરમાં આપણને એવું કન્વિન્સ કરાવી દે કે હી વોઝ રિયલ ગાંધી બિફોર ગાંધી. સમયગાળા દ્રષ્ટિએ પહેલાં એ થયા એવું નહીં. જે ગાંધીઇઝમને આજે દેશ પૂજે છે એ ગાંધીઇઝમ એકચ્યુઅલી એમનું હતું. એમના ગુણો હતા કે જે પૂજવા લાયક હતા. આવા વીરચંદભાઈ એમને યુરોપ ગયા ધર્મ પ્રભાવના માટે, અને તેમ છતાં પણ આખા ભારતનો જૈન સમાજ એવું વિચારે કે ભારતની બહાર સમુદ્ર ઓળંગીને જે વ્યક્તિ યુરોપમાં જાય એ વ્યક્તિ ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે, એ સંઘની બહાર મુકાવવો જોઈએ. આ એક વાક્ય ઉપર આપણે જસ્ટ ખાલી ઇમેજિન કરીએ, આજની પરિસ્થિતિની સાથે કમ્પેર કરીએ, વેર વી આર, વેર વી વેર. આજે આપણા જૈનોમાંથી કોણ એવું હશે, સમૃદ્ધ જૈનોમાંથી, કે જે લોકો યુરોપ નહીં ગયા હોય? અને આપણા જૈનોમાંથી એવું કોણ હશે જે ધર્મ પ્રભાવના માટે યુરોપ ગયું હશે? વાર તહેવારે સ્ટેટસ બની ગયું આપણું કે આપણે ફોરેન કન્ટ્રીઝમાં ફરવા જઈએ. વાર તહેવારે ધંધા માટે કે સામાન્ય પ્રયોજન માટે, છોકરાઓને ભણવા માટે આપણને જે દેશો યાદ આવે છે અત્યારે, અને જે દેશોમાં આપણે ગયા છીએ એનું આપણે પ્રાઉડ ફીલ કરીએ છીએ. આપણે કરીએ છીએ એવું નહીં, એને આમ સ્ટેટસ બેટસ ગણી અને લોકોની અંદર પૂજાઈએ, રીતસર આપણો સમાજ પૂજે પાછો એને, કે વાહ આ તો બહુ નસીબવાળા કહેવાય, ફોરેન ફરી આવ્યા. આ મેન્ટાલિટીનો સમય આપણો. અને ખાલી કમ્પેર કરીએ કે મોહનલાલજી મહારાજ જ્યારે થયા એ સમય કેવો હશે કે જ્યારે ફોરેન એક વ્યક્તિ ગયું તો એમ કહેવાયું કે ધર્મથી ભ્રષ્ટ થઈ ગયો છે ને સંઘની બહાર કાઢો. આજે આ નિયમ બાય મિસ્ટેક પણ આપણે એમ વિચારીએ કે જો અપ્લાય કરવામાં આવે તો સંઘમાં કોણ રહેશે? આવો કઠિન સમય એ હતો.
કે જ્યારે સામાન્ય વસ્તુઓમાં પણ આપણો રૂઢિચુસ્ત સમાજ પરંપરાઓને પાળતો બહુ સરસ હતો. આજના કરતાં પાલન જબરદસ્ત હતું. પણ એ પાલનમાં વચ્ચે ક્યાંક કેટલીક જડતાઓ, કેટલાક વિચારિક કુંઠિતતાઓ, એના કારણે સામાન્ય જનોનું નહીં, ફક્ત ગુરુ ભગવંતોનું પણ જીવનમાં જીવવું ઘણી બધી વાર મુશ્કેલ થઈ જતું હતું. ને એવા સમયમાં મોહનલાલજી મહારાજે આ બધામાંથી લોકોને ક્રાંતિ લાવી અને પ્રવચનોની ધારા દ્વારા બહાર લાવ્યા હતા. આવા આંગળીના વેઢે ગણાઈને એટલા ગુરુ ભગવંતો આપણને મળ્યા છે કે જેમણે એ સમયમાંથી જૈન શાસન પરમાત્માના શાસનના સંવેગી સાધુઓ માટે સુલભ કરી દીધું. શાસન સમ્રાટ બાપજી મહારાજ, નીતિસુરી મહારાજ, આ બધા કપરા સમયના ગુરુ ભગવંતો. આત્મારામજી મહારાજ અને મૂલચંદજી મહારાજ વગેરે તો આમ ફાઉન્ડર મેમ્બર્સ ગણાય કદાચ અત્યારનું જે શાસન મળ્યું એમાં. વૃદ્ધિચંદ્રજી મહારાજ, મોહનલાલજી મહારાજ એમાંનું એક નામ આવે. મુંબઈ ધર્મસુરી મહારાજ સાહેબનું ગઢ કહેવાય. ધર્મસુરી મહારાજ સાહેબના પરમ ઉપકારનું ક્ષેત્ર ગણાય. પણ ધર્મસુરી મહારાજ સાહેબને રેડ કાર્પેટ મળે એવી મુંબઈની યોગ્યતા ઊભી કરનાર એ પૂજ્ય મોહનલાલજી મહારાજ હતા. એકલા ધર્મસુરી મહારાજ નહીં, જેટલા પણ ગુરુ ભગવંતો આજે મુંબઈની અંદરમાં ધર્મ પ્રભાવના માટે બહુ જ સારી સગવડો ભોગવી રહ્યા છે, જેટલા પણ ગુરુ ભગવંતો શુભ અનુષ્ઠાનો કરાવી શક્યા છે, જેટલા પણ શ્રાવક શ્રાવિકાઓ આજે ધર્મને મુંબઈની અંદરમાં ભોગવી શકે છે, દાન પુણ્ય વગેરે કરી શકે છે, એ દરેક મુંબઈની વ્યક્તિઓ માટે મોહનલાલજી મહારાજ એ પૂજ્યતાના સ્થાને હોવા જ જોઈએ. ઉપકારીઓનો ઉપકાર જો સ્મરણમાં નહીં લાવશું તો પછી જે ખરા ઉપકારી છે પરમાત્મા, એના ઉપકારને રિયલ સેન્સમાં સંવેદી જ નહીં શકીએ. દરેક ક્ષેત્રમાં આવા ઉપકારીઓ હોય છે. આપણે આની પહેલાં પણ આ વાત લીધી હતી. આજે સિમ્પલી વાત નીકળી છે તો ખરેખર કહેવાનું મન થાય કે આપણે ક્ષેત્રના અવગ્રહવાળા હતા, ક્ષેત્રની મર્યાદાવાળા હતા. એટલે કચ્છ છે તો વાગડ સમુદાય ક્ષેત્ર મર્યાદાને ધારણ કરે. કચ્છની અંદરના જેટલા પણ જિનાલયો સંઘો હોય, શ્રાવક શ્રાવિકાઓ હોય, એની માટે વાગડ સમુદાય એ પહેલી પ્રાયોરિટીની અંદરમાં ઉપકારી ગણવા જ જોઈએ. કારણ કે એમના ગુરુ ભગવંતોએ ત્યાં વિચરણ કરી અને એ જનતાને એટલી બધી યોગ્ય બનાવી કે આજે અહીંયા ધર્મ થઈ શકે છે. કાઠિયાવાડ છે તો શાસન સમ્રાટ હોવા જ જોઈએ. એ શાસન સમ્રાટ ના વિચાર્યા હોત તો આજે કાઠિયાવાડની દશા આજે જેટલી ધર્મપ્રિયતાવાળી છે, આજે તો ભલે કદાચ કાઠિયાવાડના લોકો મુંબઈ અને સુરત, અમદાવાદ વગેરે મોટા શહેરોમાં આવીને બેસી ગયા, પણ એ બધા જ વ્યક્તિઓને યાદ રહેવું જોઈએ કે અમારા વડલાઓ અમારા સુધી ધર્મ પહોંચાડી શક્યા કારણ કે અમારા વડલાઓને શાસન સમ્રાટ મળ્યા હતા. આજે આપણે જે પણ ગુરુ ભગવંતોની નિશ્રામાં ધર્મ કરીએ છીએ એ બધા ગુરુ ભગવંતો આપણા ઉપકારી અને આપણા પૂજ્યોની યાદીમાં ચોક્કસપણે અગ્રિમ હરોળમાં રહે એનો કશો જ વાંધો નથી. પણ આપણા બેક ઓફ માઇન્ડ આપણને જે ગુરુ ભગવંતોએ આપણા વડવાઓને સુશિક્ષિત કર્યા ધર્મની બાબતમાં, એ વડવાઓ એ આપણા પૂજ્યતાના સ્થાને હોવા જ જોઈએ. એમ મુંબઈ માટે પૂજ્ય મોહનલાલજી મહારાજ હતા. આ મોહનલાલજી મહારાજના ચરિત્રની અંદરમાં આપણે અત્યાર સુધી જોયું કે સાહેબ એટલા બધા અઢળક કાર્યો કર્યા સુકૃતના. લોકોના પરિગ્રહો કેવા છોડાવ્યા હશે. આમ કલ્પના કરીએ, આજથી 100-125 વર્ષ પહેલાંના હજારો રૂપિયા, લાખો રૂપિયા સાહેબ ભેગા કરી શક્યા. જબરદસ્ત લાગે આપણને. સાહેબ સુરતમાં હતા અને એમણે ભોજનશાળા, રાયચંદભાઈ કન્યાશાળા, જશકુંવર પાઠશાળા અને રત્નસાગરજી બોર્ડિંગ વગેરે સંસ્થાઓની સ્થાપના જે થઈ એમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો એમ કહીએ તો અધૂરું લાગશે. સાહેબે પૂર્ણ ભાગ ભજવ્યો હતો. જ્યારે બોર્ડિંગની સ્થાપના થઈ હતી એ વખતે સુરતના સંઘે સાહેબને આ બોર્ડિંગની નામ સાથે જોડાવા માટે આગ્રહ રાખ્યો હતો. પૂજ્ય મોહનલાલજી બોર્ડિંગ સાથે જોડાયા નામ, એવી રીતે સાહેબને ખાસ વિનંતી અને આગ્રહ કર્યો હતો. કોઈ પણ વ્યક્તિને આ યોગ્ય પણ લાગે કારણ કે એમને મહેનત પરિશ્રમ એટલો કર્યો પણ હતો અને એ સંસ્થાના ઉત્થાન માટે સાહેબે
દિવસ રાત લોહી પાણી એક કરીને કંઈ જોયું નહોતું આગળ પાછળ. એટલે કદાચ એમ લાગે કે સાહેબ હકદાર છે, આ અધિકાર છે એમને, આવી રીતે એમનું નામ જોડાય તો. પણ સાહેબ ખરી સાધુતાવાળા હતા. મેં પહેલાં પણ કીધું કે એમની માટે પ્રશ્ન ઘણી બધી વાર લોકોના થાય છે કે ખરતર ગચના હતા કે તપા ગચના હતા. આપણે આવા બધા ગુણો સાંભળીએ ને તો આપણને એમ લાગે કે સાધુતાવાળા હતા. આ જે છે ને એ બહુ વધારે સારું લક્ષણ છે, આ વધારે સારી પદવી છે. અને એ સાધુતાના આગ્રહે સાહેબે આ જે સંઘ આખો એમની પાસે હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો કે સાહેબ આપ નામ એમની સાથે જોડો, ત્યારે સંઘના આગેવાનોને સાહેબે જે શબ્દો કહ્યા હતા એ બોલ્યા હતા, મેં તો ઇસ કાર્ય કા દલાલ હું, मेरा नाम नहीं घटे, શ્રી રત્નસાગરજી કા નામ ही उचित है. પોતાની માટેની કેટલી લઘુતા વડીલો સામે. આ રત્નસાગરજી મહારાજ એટલે બાપજી મહારાજ જેમની સેવામાં આવ્યા હતા તે રત્નસાગરજી મહારાજ. આપણને ખરેખર એ રત્નસાગરજી મહારાજ પ્રત્યે પણ બહુ માન થાય કે બાપજી મહારાજના જીવનમાં જે ઉત્થાન થયું રત્નસાગરજી મહારાજની વયાવજ થકી, અને આ બાજુ મોહનલાલજી મહારાજે રત્નસાગરજી મહારાજના એ જે પણ ઘટનાઓ થઈ હતી એમના ઉપકારથી પાઠશાળા વગેરે જે બાપજી મહારાજે શરૂ કરાવી હતી એમાંથી આગળ વધતા છેક બોર્ડિંગ સુધી એને લઈ ગયા. પણ છતાં પણ રત્નસાગરજી મહારાજનો નામનો પણ પ્રભાવ કેવો હશે કે સામાની અંદરમાં નિસ્પૃહ હતા, સામે ચડીને આપી દેતા હશે. એમનું જીવન કેવું હશે કે એમના નામ ખાતે ચાલતી સંસ્થાઓમાં જોડાનાર વ્યક્તિઓમાં પણ એમના ગુણો આવી જાય. આપણું જીવન આવું ક્યારે થશે કે આપણા દીકરા દીકરીઓ આપણી પેઢીની અંદરમાં આપણા જે બાળકો છે એ બાળકોમાં સહેજે વગર ભાષણ આપીએ આપણા ગુણો આવી જાય. આપણું જીવન આવું ક્યારે થાય? કારણ કે જીવન એવું હશે તો આપણા નામની અંદરમાં કંઈક એવા વાઇબ્રેશન્સ જોડાશે કે ભાઈ આમનું નામ લો ને તો પણ ગુણો આવી જાય. આ બધા મહાપુરુષોના ચરિત્રો આપણે એટલા માટે જ એ અપેક્ષાથી ને આશાથી જ કરીએ છીએ એમનું ગુણોનું સંકીર્તન, કે એમના નામમાં પણ એમના આખા જીવનના ગુણો આવેલા છે. મોહનલાલજી મહારાજની નિસ્પૃહતા કેવી જબરદસ્ત. સુરતના સંઘે બીજા પણ અનેક પ્રસંગો સાહેબના સેવ્યા. એ પછીથી સાહેબની વૃદ્ધાવસ્થા થવા લાગી, ઉંમર વધી, લગભગ 28-29 વર્ષ જેટલો એમનો આ દીક્ષા સંવિઘ્ન ગીતાર્થનો દીક્ષા પર્યાય. આ વૃદ્ધાવસ્થા દરમિયાન સુરતના સંઘે સાહેબને વિનંતી કરી કે સાહેબ અહીંયા સ્થિરતા કર્યો, અને ત્યારે સાહેબે જે જવાબ આપ્યો હતો હું ફરીને કહું છું, આચાર સંપન્નતા કરતાં વિચાર સંપન્નતા એ કંઈક ગણી ચડિયાતી છે અધ્યાત્મના માર્ગમાં. આચાર સંપન્નતા ન હોય તો ચાલે એમ વાત નથી, એ પણ પાછું આપણે સમજવું પડશે. પણ વિચાર સંપન્નતા સહિતની આચાર સંપન્નતા જ્યાં છે ત્યાં જે સ્થિર થવા મળે છે અને ત્યાંથી જે ઉત્થાન થાય છે એ અલૌકિક છે. સાહેબે મહાનુભાવોને જવાબ આપ્યો કે મહાનુભાવો, જहाँ तक काया चलती है वहाँ तक विहार करना मुनियों का सनातन मार्ग है. बिना कारण हम क्यों वो मार्ग छोड़े, और भी साधुजनों का तो फरना इच्छा अच्छा है. साधुओं के विहार से लोगों को धर्म का लाभ होता है, संयम की शुद्धि रहती है, इसलिए मैं स्थिर वास करना नहीं चाहता हूँ. यही मेरा तुमको धर्म लाभ. શું એક શબ્દો છે, કેવી એમની ભાવનાઓને રિફ્લેક્ટ કરે છે. સાહેબનો સુરતથી વિહાર થવાનો નક્કી થયો એટલે મુંબઈવાળા કોઈ કાળે હવે સાહેબને મિસ કરવા ઈચ્છતા ન હતા, અને તરત જ મુંબઈના શેઠિયાઓ આ તક ઝડપી લેવા માટે સુરત પહોંચી ગયા. શેઠ દેવકરણભાઈ સાહેબના પરમ ભક્ત આગ્રહ કરીને વિનંતી કરી અને મુંબઈ તરફ લઈ આવ્યા. વિહાર દરમિયાનમાં દેવકરણ મૂળજી તરફથી ઘણી બધી સગવડો કે જે ગામોગામ વ્યાખ્યાન થતા હતા એની પ્રભાવનાવાદીનો લાભ એ બધો દેવકરણ શેઠનો રહ્યો. ત્યાર પછીથી યશોમુનિજી મહારાજ, હર્ષમુનિજી મહારાજ, ગણી આદાય 5 મુનિવરો સાથે સાહેબ વિહાર કરીને મુંબઈ આવ્યા. ત્યાં પણ શેઠ પન્નાલાલ બાબુ, નગીનચંદભાઈ, ધરમચંદ શેઠ, દેવકરણ શેઠ વગેરે
8,000 રૂપિયાનો ફાળો કર્યો અને એક સાહેબનું સરસ મજાનું સામયું અને એના કરતાં પણ વધારે સાહેબના પ્રવચનોમાં આવતા એ સાધર્મિકો પ્રત્યે એમણે શુભતાનો ભાવ કેળવી અને ઉદાર સખાવત પણ કરી. અષાઢ માસની અંદરમાં એ ચાતુર્માસની અંદરમાં હર્ષમુનિ ગણિવર્યને પન્યાસ પદવી આપવામાં આવી. એ માટેનો એક મહોત્સવ થયો. આ મહોત્સવ નિમિત્તે શ્રી સંઘે એવો ઉત્સવ કર્યો જેમાં શ્રી સિદ્ધાચલજી, અષ્ટાપદજી, ગિરનારજી, આબુજી, સમિત શિખરજી, તારંગાજી આદિ સમવસરણ વગેરે આદિની ભવ્ય રચનાઓ કરવામાં આવી. ગામોગામ પત્રિકા મોકલવામાં આવી. શેઠ અમીચંદ કસ્તુરચંદના ધર્મપત્ની ગુલાબબેન તથા શેઠ ચુનીલાલ ઝવેરીના ધર્મપત્ની કંકુબેન આ બધા બહેનોએ મોટું ઉજવણું કર્યું. આ ઉત્સવની અંદરમાં કુંભ સ્થાપનનો લાભ દેવકરણભાઈ શેઠ તરફથી થયો અને એ દિવસે સંઘ ભક્તિનો લાભ પણ એમણે લીધો. મુંબઈના જૈનો દેવકરણભાઈ શેઠને એ સમયે કલિયુગના કર્ણ તરીકે ઓળખતા થયા અને એમણે જીવનમાં એ નામને પણ યથાર્થ પુરવાર કર્યું અને અનેક શુભ કાર્યો કર્યા હતા. મુંબઈ એ દેવકરણભાઈ શેઠનું ખરેખર બહુ ઋણી રહેશે. એમણે મલાડમાં જે રીતે જિનરલી બનાવ્યું મુંબઈ ખાતે એ તો બરાબર, પણ એ ઉપરાંત મુંબઈમાં એ સમયનો જે પરાનો વિસ્તાર હતો, લાલબાગ વગેરે જગ્યાઓમાં એમણે જે ઉદાર રીતે એમાં બહુ છૂટા હાથે ધનના પરિગ્રહની મૂર્છા જે તોડી છે અને એના કારણે આજે લાલબાગ વગેરે ક્ષેત્રો જે આમ જાહોજલાલીવાળા દેખાય છે, ગોળીજી, લાલબાગ વગેરે, એ બધું જોતાં આપણને લાગે કે જે દેવકરણભાઈ એક જમાનાની અંદરમાં માથે રહેવા માટે છત ન હતી એટલે ઉપાશ્રયમાં રહેતા હતા અને પૂજ્ય મોહનલાલજી મહારાજની એક જ કૃપા દ્રષ્ટિ એમના પર પડી અને એના કારણે પછીથી જે એમના જીવનમાં જે સમૃદ્ધિનો ધોધ વહ્યો છે અને સાથે સાથે સમૃદ્ધિ સાથે એમને જે સુબુદ્ધિ પણ મળી છે. આપણે એવું માનવું જ પડે કે મોહનલાલજી મહારાજે દેવકરણભાઈનું પુણ્ય ન વધાર્યું, પુણ્યાનુબંધી પુણ્ય આપ્યું. અને કોઈ એક વ્યક્તિ પુણ્યાનુબંધી પુણ્ય તો જ આપી શકે જો એની પાસે પોતાની પાસે પુણ્યાનુબંધી પુણ્યની મૂડી હોય. મોહનલાલજી મહારાજનું પુણ્યાનુબંધી પુણ્ય ઉદયમાં પણ હતું અને નવો બંધ પણ પુણ્યાનુબંધી પુણ્યનો હતો. ચાલુ ઉત્સવે જલયાત્રાનું ભવ્ય સામયું કાઢવામાં આવ્યું. આ સામૈયામાં ઝવેરીઓના ઘણા સાંભેલા હતા. આ સામયું કેવું હતું ગણિપદનું? તો કે 6 ઘોડા, 4 ઘોડા, 2 ઘોડા, આવી રીતે 3 અલગ અલગ બગીઓ અને દેવ વિમાન માફક એમને શણગારવામાં આવી. એમાં બેઠેલા બાળકો એ દેવ બાળકોની જેમ શોભતા હતા. સામયું કેવડું હતું? તો કે 1 માઇલ કરતાં લાંબુ હતું. જેવી અપૂર્વ માણસોની ઠઠ હતી, એમની ભીડ હતી, એવી જ અપૂર્વ શાંતિ પણ એ સામૈયામાં દેખાતી હતી. ન ધક્કાધક્કી, ન કોલાહલ. આજના સુધરેલા જમાનામાં પણ જે શિસ્તપાલન જોવામાં નથી આવતું એ શિસ્તપાલન એ સમયનું અજબ ગજબ હતું. આજના આપણા પ્રસંગો, પછી ઉપધારની માળ હોય, દીક્ષાનો પ્રસંગ હોય, યાત્રાઓ હોય, ગમે તે હોય, જે એક વસ્તુ આંખે ઉડીને વળગે છે, જેને આપણે હંમેશા ઇગ્નોર કરી દઈએ છીએ અથવા શુભ ભાવમાં કન્વર્ટ કરી દઈએ છીએ, સારી વસ્તુ છે પણ જે એ કરવા માત્રથી એના અસ્તિત્વથી છુપાતા નથી, એ છે આપણી ગેરશિસ્ત. આપણા સંઘોની અંદરમાં, આપણા વ્યક્તિઓની અંદરમાં જે ગેરશિસ્તનું પ્રમાણ છે એ પ્રમાણ જોતાં ખરેખર એવું લાગે કે મોક્ષમાં જવા માટેની જે યોગ્યતા છે ને, કે ત્યાં એક આત્માના આત્મપ્રદેશ ઉપર અનંત આત્મપ્રદેશો હોય, એ યોગ્યતા આપણે ક્યાંય પાયામાં જ નથી રાખતા. આપણા જીવનમાં એ યોગ્યતા ઊભી કરવાનો કોઈ પ્રયત્ન જ નથી. 15, 50, 100 વ્યક્તિઓ ભેગા થઈને ગણગણ શરૂ થઈ જાય ને ત્યાં અનંત આત્માઓ સુખેથી રહે છે અને તેમ છતાં પણ આપણે વારે ઘડીએ બોલીએ છીએ, આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો ને. શિસ્ત વગર મોક્ષ સુખનો પાયો પણ કેવી રીતે રચાશે? અને ગેરશિસ્તના પાયા ઉપર રચાયેલી ધર્મની ઇમારત, એ ઇમારત આપણને કેટલી ફળદાયી થશે એ પણ આપણે વિચારવું રહ્યું. એ શિસ્તપાલન સાથેનો એ જે સાહેબનો પ્રભાવ હતો, એ મુંબઈ નગરીનો એ દિવસનો દેખાવ જાણે 2500 વર્ષ પહેલાંની રાજગૃહી નગરી હોતી એવો એ દેખાવ
અને અષાઢ સુદ છઠના શુભ દિવસે શુભ મુહૂર્તે સાહેબની નિશ્રામાં હર્ષ મુનિજી ગણિવર્યને અને શ્રી જશ મુનિજી ગણિવર્યને જશ મુનિજીને માધવબાગના વિશાળ મંડપની અંદર હજારો માણસોની મેદનીની વચ્ચે પન્યાસ પદવીથી અલંકૃત કર્યા. આપણને વિચાર સહેજે આવે જે એ સમયના મુંબઈના લોકોને પણ આવ્યો કે મોહનલાલજી મહારાજ પોતે મુનિપડામાં છે અને યોગ્યતા તો આચાર્ય પદવીની લઈને બેઠા છે. કાર્યો તો કેટલા કર્યા, કેવા કર્યા. સહેજે આચાર્ય પદવી હોવી જ જોઈએ. અને મુંબઈના સંઘે એમને વિનંતી પણ કરી. અને ત્યારે સાહેબે શું જવાબ આપ્યો અને સાહેબે આચાર્ય પદવી લીધી કે નહીં એ વાતને પણ બહુ જ સંવેદવા જેવી છે. એ બધી વાતો અને એમના શિષ્યોની પણ વાતો એ બધું આવતી ઓલા પર રાખીએ. જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.